નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજ્યમાં વધુ એક બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત આંદોલનના એંધાણ। મગફળી બિયારણની ફ્રી કિટમાંથી જિલ્લાના 3 તાલુકા છોડી અન્ય તાલુકાઓને બાકાત રાખતા ખેડૂતોમાં રોષ। ભારતીય કિસાન સંગઠનના નેજા હેઠળ ખેડૂતો પહોંચ્યા જિલ્લા કલેક્ટર કચેરી। જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી મગફળી બિયારણ ફ્રી કિટ જિલ્લામાં રજીસ્ટ્રેશન કરાવનાર તમામ ખેડૂતોને આપવા કરશે રજૂઆત। માંગ નહીં સ્વીકારાય તો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આંદોલન છેડવાની ઉચ્ચારાઈ ચીમકી। લઈને અત્યારે આવેદન આપવા આવ્યા છો? મગફળીની વાત છે। મગફળીની અંદર એવું છે, સરકારે સૂચના આપી હતી કે ભાઈ ફોર્મ ભરો। ખેડૂતોએ ફોર્મ ભરેલ છે, એની અંદર ખેડૂતોને સહાય આપવાની હતી, પણ આ સરકાર જુમલાબાજી છે। ખેડૂતોને ફોર્મ ભરાવે, પાછો ખર્ચો કરાવે, પાછું કે નથી આપવાનું। 1-2 તાલુકામાં આપે, એમના લાગ વળગ્યાને। આગળની વાત કરીએ તો આગળની મને પરફેક્ટ ખબર છે કે અમારા ધાનેરાની અંદર ધાનેરા જે તાલુકા સંઘની અંદર મગફળી આવી હતી, એ લોકો ડીસા તાલુકો, ધાનેરા તાલુકો એમના મળતિયાઓને આપી હતી। એ હું ગેરંટી સાથે કહું છું, ખાતરી સાથે કહું છું કે જેમના લાગ વળગ્યા છે, ગ્રામ સેવકો, ઓળખણવાળા છે, સરપંચ, ડેપોટી, આગેવાનો, એમને જ આપતા હતા, અને આ સાલ તો આપ્યું જ નથી। ખરેખર આ સરકારને જુમલાબાજી કરવાની જરૂર કોઈ છે તો હવે શું માંગ છે? સરકાર આપશે ટૂંક સમયમાં, નકર આના માટે બહુ પરિસ્થિતિ ખરાબ આવશે। શું કરશો જો માંગ નહીં સ્વીકારાય તો? આના માટે આંદોલનો બળો ચાલી રહ્યા છે હરેક જગ્યાએ। આના અંદરે આંદોલન થશે। 27ની ચૂંટણી આવે છે, એમને દેખાઈ આવશે, પરિણામ પબ્લિક આપી દેશે। ઓકે, તમારું નામ? જામાભાઈ દેવજીભાઈ દેસાઈ। ઓકે।